હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ મારા બાબાને પગે લગાડવા માતાજીના મંદિરે. તો 100 મહિનો તો જો કે થઈ ગયો, તો પણ 40 દિવસ પછી પગે લગાડો, જેમ કે 40 દિવસ થઈ ગયા કાલે. આજે જઈએ છીએ પગે લગાડવા. પગે લગાડી આવીએ એટલે થોડુંક શાંત બધું આમ દીવાબત્તીને બધું થઈ જાય. મેં તમને કાલે કીધું એવી રીતે. તો હું ને મમ્મી જઈએ છીએ, પપ્પા ગયા છે ઓફિસ, ત્યાંથી પપ્પા આવશે. અને કેવલ સુરત ગયા છે. કેવલને કામ હતું, કેવલ નહોતા જવાના, પણ એને અહીંયા કામ હતું, પણ પછી કે ના જવું પડે એવું છે એટલે એ સુરત ગયા. અને આજે અમે જવાના છીએ મામાના ઘરે. અને આજે દેવ ક્યાં માધવનના મામાની બર્થડે છે, આજે ભૈલાની બર્થડે છે. તો હવે જોઈશું, સાંજે જઈને વળી કેક ને બધું કાપશું. ત્યાં બપોર પછી એ લોકો આવવાના છે, કોમલ ને એ લોકો, કેમ કે ભૈલાને થોડું કામ હતું એટલે એ લોકો જવાના છે. અને કોમલ ગઈ છે ઓફિસ, એટલે અહીંયા કે થોડું ઘણું કામ પતાવી દો. અને પછી બપોરે જે ફોટા ને બધું ઘણું બધું પાડવાનું હતું, પણ હવે જોઈ ફ્રી હશે, જો અમે પગે લગાડી હોય, જો ટાઈમ હશે તો જઈશ તો ફોટા પાડશું, નહીં તો પછી રાતે તો જવું જ પડશે, કેમ કે રાતે થોડું ઘણું કામ થઈ જાય તો પછી આગળ વધતું થાય. એટલે તો જો જઈએ છીએ અમે મંદિરે અને બાબાને મસ્ત પગે લગાડી આવી. જો રોઈ રોઈને સૂતો છે. હવે જવાનો ટાઈમ થાય ને ક્યાંક કાંઈક જવાનું હોય ને ત્યારે જઈને ઊંઘ આવે, ત્યારે જઈને માતાજીના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા. બાબાને પગે લગાડી દીધો મસ્ત. અને મારે માનતા હતી કે એને છે ને સાકરે જોખવાનો હતો, પણ અહીંયા પેલું જોખવાનું છે નહીં ને, એટલે એને જેટલું વજન છે ને એટલું વજન સાકર લઈ આવ્યા છે. અને માતાજીને ધરી દીધી, એને પગે લગાડી દીધો, બધું થઈ ગયું. તો જો 5 ખોબા મૂકી દીધા છે માતાજીને. પ્રસાદી લઈ લીધી બીજી. જો આ સાહેબને અહીંયા ઉડાવ્યું છે. અને ગરમી થાય છે, બહુ તાપ છે, બહુ એટલે બહુ જ તાપ છે બહાર. શું કે પપ્પા? જય માતાજી. એ માતાજી. આજે પપ્પા બ્લોગમાં નથી આવ્યા ના, આજે નથી આવ્યો. સાચી વાત છે. આપણે હવે ઓલું થઈ ગયું ને, માથા પરથી બહાર ઉતરી ગયો ને 1.5 મહિના. હા, કોઈ નથી આવ્યું સવારે. હું એક જ કહેતા. હા. હવે ઘરે જઈને સાંજે સાફ કરીને દીવાબત્તી કરવાના. પૂરું હવે 6 મહિના. હવે જ્યાં બહાર લઈ જવું હોય ને તો લઈ જવાય એટલે માધવને. 1.25 મહિના સુધી એમ કે બહાર ન લઈ જાય. હવે બહાર જો માતાજીના દર્શન કરીને ઘરે આવ્યા, અને રસ્તામાં માધવને ધમ પછાડા કર્યા છે. માંડ ઘરે પહોંચ્યા છે. ઘરે પહોંચ્યો ને ત્યાં સુધી ચીહું નાખીને બહાર ગેટ પાસે પહોંચ્યા ને ત્યાં હોઈ ગયો. રોઈ હોઈ ગયો. એટલો રોયો રસ્તામાં, ચીસ. હવે મસ્ત નો હોઈ ગયો. એ ઊંઘમાં જતો, પણ છે ને ઓલું હું એને ઓઢાડ્યું હતું, ઓલું હતું ને એ છે ને સ્પંચવાળું હતું, એટલે જાડું હોય એટલે ગરમી. એક તો આપણને એટલી ગરમી થતી હતી એમ કે નીતરતા હતા અમે લોકો. અને તાપ એટલો હતો, લૂ લાગે એટલો ટાઈમ, બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે. અને એટલો બધો ગરમી થતી હતી ને એટલો નીતરતો હતો પોતે રીતે. અને એટલી ગરમી થતી હતી, બિચારો ચીહ કરે ને તડકાના લીધે માથે ઓઢાડવું પડે. એમને તો હાલે ને લૂ લાગી જાય, ખોટા હેરાન થઈ જાય. નહીં મમ્મી, માંડ ઘરે પહોંચાડ્યું. માંડ કોઈ માથે ઓઢાડવું જ પડે. તો કીધું થઈ ગયું મોડું, નકર વહેલું નીકળી ગયો હોત ને તો સારું હતું. હા, અને મોડું થઈ ગયું. એટલે પપ્પાને કીધું પપ્પા જમવાનું નથી બનાવવું. એમ આવું છે કે મંદિરને બધું સાફ કરવાનું છે ને હું જાઉં છું ઓફિસે, થોડું કામ છે એટલે. અને મમ્મીને મંદિરને બધું સાફ કરવાનું તો પપ્પાને કીધું તમે લઈ આવો બહારથી જમવાનું. એટલે પપ્પા જમવાનું લેવા ગયા છે, હું જાઉં છું ઓફિસ ને મમ્મી મંદિરને બધું સાફ કરે છે. એટલે બધું હું આજે દીવાબત્તીને બધું કરવાનું છે. સાંજે બધી ગંગાજળને છાંટ્યું ને બધું કર્યું, એટલે પછી દીવાબત્તીને બધું કરી નાખીએ આજે. એટલે એ બધું થઈ જાય બરાબર ને. અને ઓફિસેથી આવીને બિંદુ જશે જો સાહેબ મસ્ત હુતા છે. સારું, ચાલો તો હું ઓફિસ જાઉં. અને વિચાર એવો હતો કે પહેલાની બર્થડે છે ને તો કંઈ ગિફ્ટ લેવું, પણ હું લેવું ને મને કંઈ વિચાર નથી આવતો. મેં કેવલને કીધું શું કરું. મને કે હું તને વિચારીને ફોન કરીશ કે હવે એનો ફોન આવે ત્યારની વાત, ત્યારે જઈશું. તું ઘરે આવીશ તો લેતી આવીશ, કેમ કે પછી એ લોકો બપોરે તો આવી જવાના છે. એટલે પછી ત્યાંથી તો ક્યાંય જવાશે નહીં મારે એકલીને. એટલે પછી કીધું જો એવું લાગશે તો પછી જઈ આવીશ. જો પાર્સલવાળા વહેલા જાય ને હું ઘરે વહેલી આવું ને તો, નહીંતર પછી કેવલને કહીશું કે સાંજે એ લોકો બપોર આવશે ને ત્યારે કેવલ નહીં હોય એટલે.
કેવલ કેટલા વાગે આવી નક્કી નથી, એના જે કામ હતું નહોતા જવાના પણ એને જવું પડ્યું આજે એવું છે. એને ગમતું તો નહોતું જવાનું, સવારે તો ના જ પાડતા હતા, પણ પછી એ કામ આવી ગયું ને એટલે કે મારે જવું પડશે. એટલે પછી અને સેટરડે એને થોડું કામ છે, અહીંયા વેરહાઉસ જવાનું છે અને માધવનની ફોટોશૂટ છે, એટલે થોડું ઘણું બધું ભેગું છે. એટલે સેટરડે કે સેટરડે નહીં જાઉં, એટલે બધું ભેગું થઈ ગયું છે આજે, પણ ધીમે ધીમે બધું પાર પડી જશે, નહીં વાંધો આવે. સારું ચાલો, અને થોડાક દિવસમાં એક મસ્તની ગુડ ન્યૂઝ તમારી સામે આવશે. મસ્ત અમે બધી આપવાના છીએ, એની પ્રિપેરેશન બધી થોડી ઘણી ચાલુ છે. કેટલા દિવસથી ચાલુ, જો કે એ તો તમને કહી દીધું, ઓપનિંગ કરી દીધું, પણ તે દિવસે હું નહોતી ગઈ, આને મજા નહોતી, મમ્મી પપ્પાને લોકો હતા નહીં અહીંયા, એટલે ત્યારે શું વ્લોગ નહોતો બન્યો, એટલે પછી એ બધું રહી ગયું. પણ એનાથી સારી મસ્તની ગુડ ન્યૂઝ આવવાની છે, એમ તમને કહીશું. ચાલો તો તમે રેડી રહેજો ને અમે તમને સરપ્રાઈઝ આપવા રેડી રહીએ. આવી ગઈ હતી પહેલાં માટે ગિફ્ટ લેવા, બહુ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે શું લેવું ને શું નહીં. તો જો સોલ સ્ટોરમાં આવી હતી અને ફાઇનલી ગિફ્ટ લઈ લીધું છે. હવે ઘરે જઈએ, જો એને ગમશે તો કીધું કે એક્સચેન્જ ઓફર છે એટલે વાંધો નથી. બાકી બહુ મસ્ત મસ્ત ટી શર્ટનું શર્ટ, જો કે મને સોલ સ્ટોરના કપડાને બધું વધારે ગમે, એટલે હવે જોઈએ છે. આઈ હોપ કે એને ગમે છે. બરાબર, તો મસ્ત શોપિંગ થઈ ગઈ છે આપણી. હવે ઘરે જઈએ. તો જો વાગવામાં થઈ ગયા 6:30 અને કાનાના મામાને લોકો આવી ગયા છે કાનાને લેવા. હા જો સામાન જાય છે ધીમે ધીમે નીચે. જો આટલો બધો સામાન ભરાણો છે હજી, જો તો હાલ ચાલુ છે. થોડુંક લેતા આવશું, એવા દે. લે 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 લે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, એ ખુશી, એ જય શ્રી કૃષ્ણ. આને ભૂલી જતા ને કોઈ. સોફા ઉપર મામી આવી લેવા, બાબુને લેવા આવ્યા છીએ. સામાન બધો નીચે મુકાઈ જાય ને. જય શ્રી કૃષ્ણ. દાંત કોણ લઈ ગયું તારા? હે ખુશી? હે ઉંદેડા લઈ ગયા? અરે અરે કાના તારથી નો ઉપડે એ દીકરા. હા બસ ગયા હો. જોઈ જે કાના ખુશી ભેગી આવે છે. હે હા લીધું, ઓલું તો છે. તો હવે જઈએ છીએ મામાને ઘરે, કેમ કે અહીંયા બધા રાહ જોવે છે. આજુબાજુ ચિલ્લર પાર્ટી આવડી આવડી છે. મામીએ લઈ લીધું. હો જો મામી ઉપડે તો હે ને, વજન હે ને. ત્યાં બધા નાના નાના છોકરાઓ બધા છે ને, કે 2 દિવસથી કહે છે જાનુનું બાબુ આવવાનું, જાનુનું બાબુ આવવાનું. બધાય રાહ જોવે છે. હવે ટાઈમ થઈ ગયો, બધું વધારે મોડું થઈ જાય એટલે પછી ભાઈલોની કે એટલે અત્યારે આવ્યા કે લેવા. સારું ચાલો તો જઈએ અને પછી બતાવીએ. ત્યાં બધાય જો રાહ જોઈને બેઠા છે. હા બાબુ નાનું જ કરજો એને હું બધું આપતા પોપટ ઢેકલી પગ રાખ ઢેકલી આમાં વિડીયોમાં આવે. Happy birthday
ઘરે આવી ગયા અને જો ચિલ્લર પાર્ટી ભેગી થઈ મેં તમને ઘરે કીધું તું ને એમ જો 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 આ ટોટડી છે ને એની માં જેવી જો કેટલું ખાય હે ને સારું કહીશ આ બધું ખોટે ખોટું મારું નામ દઈ દીધું જો આજો 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 કોણ આવ્યું મિસ્ટુ કોણ આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું જાનુનો બાબુ આવ્યું જાનુનો બાબુ આવ્યું ઓહો હો જો આ ચિલ્લર પાર્ટી ભેગી થઈ આ બધા તારા ફ્રેન્ડ છે ને હે આ બધા તારા ફ્રેન્ડ છે ને જો નાસ્તા ચાલે છે શું કે કિશુભાઈ હા મજામાં હો મજામાં જ હોય ને હવે માસીનો વારો આવ્યો અત્યારે નહીં આ જાડી જો જાડી તોય આવી ગયું અહુતર વયું ગયું હચોડું હા જો કેમ ચટણી લઈને ફરસ આ બધા છોકરાને બિચારાને દઉં ને છોકરા ચટણી નહીં ખાય કોઈ આ લીધી જો આરું છે આરું એક જ લીધી ઈ આરું હે ઈ લઈશ બરાબર ને શું કે આ બધે તમારે બધે નાસ્તો નથી કરવાનો રવિન કઈ કરવાનું છે હવે રાહ જોવે છો કોઈ નહીં રાહ બરાબર સરસ જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ બધાને હા. કે બાબા હે ઓય હાય કેમ ભાઈગો એને બહુ શરમ આવે ખબર નહીં ક્યાં જો આ ચિલ્લર પાર્ટી એડ થતી હોય આમ મોટી ચિલ્લર પાર્ટી નાસ્તો કરવા બેઠી છે જો આ બધા નાસ્તો અરે રે વાહ. કેવા દેકારો બાપો મારી કરે હે શું કે આનો ફોન ચાલુ છે ચાલો હવે અમારે મામાનું ગિફ્ટ આપવાનો વારો આવી ગયો છે આલ્યો મામા તમારું ગિફ્ટ મારા કાનિયા તરફથી ઓહો હો થેન્ક યુ છે ને હા જોઈ લ્યો ગમેગા હા ઓવરસાઇઝ તો ગમે કાજ ને હા તો ઓવર સાઇઝ જ લીધું છે બસ ભાગેગા દોડેગા પીછે દેખો પીછે ઓહો દેવાજ દેવાન યુ આવું લઈ દીધું પણ જાણું નહીં એવું નથી બોલતો બિચારો ન બોલતો હોય તો નો બોલે. નો થાય ને તો એક્સચેન્જ થઈ જશે એવું બોલે તું નાસ્તો કરવા બેસ તું રવિને હાલ આવ્યો સામાન કાઢી આવ્યો હા જેનુભાઈ જેનુભાઈ અમારે કા ભાઈ ખબર ને વ્લોગ માં આવતા બહુ શરમાય અજાનો ખોડી નથી લાવી લઈ આવી ને જાવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ હવે તમને ગમશે ને કાના વગર હે અમાર વગર ગમશે ને બહુ, ઊંઘ આવી બહુ. જશે ને? આ તો અમે આવી જઈશે નો આવતી હોય ને તોય અમને એટલી આવે કેટલા 1:45 તો થયો હા હજી જમવાનું બાકી કહીશું બધું બખેડાઈ ગયું થોડું થઈ જાય થોડું કામ હતું ને જ વધારે એટલે ઘણા બધા આજે ક્વેશ્ચન હતા કે તમે શેની ઓફિસ ચાલુ કરી છે કે જોબ કરો છો તો જોબ નથી કરતા ઓફિસ છે એ તમને કહેવાનું જ છે પણ આખું સેટઅપ થઈ જાય ને પછી આખું બતાવીશ તમને દાદાને નથી હોરવતું કા દાદા ઘર ખાલી થઈ ગયું ખાલી ખાલી લાગે આ ખાવું ઠીક કે હોલ ખાલી લાગે છે અવાજ નથી આવતો કેવલ ભણકાર અવાજે આમ જોઈએ ને રોવાના. એટલે આપણે ભાસ એવો થાય થાય સાચી વાત. સારું ચાલો તો જો આજના બ્લોગમાં આટલું જ હતું મળશું પાછા કાલના નવા બ્લોગમાં મારું જ નક્કી નહીં હવે કાલના પરમ દિવસના કયા બ્લોગમાં મળી હા તો ઓફિસ આવી ત્યારે તો મળીએ જ કે હે ઓફિસ આવું ત્યારે મળશું રોજ થોડી આવીશ મળશું રાતે તો હોય ને રોજ રાતે એમ ન હોય ને નક્કી કામ ન હવે હોય. અત્યારે તો કામ ફૂલ કોણ કામ છે એટલે એટલે તો તો આવશું. કીધું એટલે તો કીધું નક્કી નહીં ઓલું ફિક્સ હોય ઘરે હોય તો શું ફિક્સ હોય ને એમ એટલે સારું ચાલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ મહાદેવ મને વધુ નહીં આવે મકાનંદ હાલો ભાગો હાલો